પણ ભગતસિંહને ફાંસી આપી. હા, તો ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ ત્રણની ફાંસી 23 માર્ચ, હું ન ભૂલતો હોઉં તો. ત્યારે એને કહેવામાં આવ્યું કે તમારો આ છેલ્લી, હવે આ દુનિયા જોઈ લો છેલ્લી વાર, હવે તમારા ફાંસીના માત્ર ઉપર જવાનું છે. હવે જેની ઉંમર જીવવાની હતી એ ટાઈમે તો એને વતનને પ્રેમ કર્યો. શરૂઆત હજી તો મૂછનો દોરો ફૂટ્યો તો, ઘટમાં ઘોડા થન ગને આ તમે નિજે પાન, આ તો અણદીઠી ભમ ઉપર અમારું ઓવન માંડે આણ. હજી તો જુવાની આમ શરૂઆત થઈ હતી. આજ જે બધા જે ઘણા બધા જે ન કરવાના યુવાનીમાં જે વ્યસન કરે છે એ જુવાની નથી. વ્યસન કરો તો વતનને યારે વ્યસન કરો. વ્યસન એવું રાખો કે જે કંઈક દુનિયાને શીખવાડે. દેશભક્તિનો નશો કરો. આ નશો જ કરવો છે તમારે તો હું જે નશો કરે છે એના માટે કહું છું. કોઈ બધાએ માથે ન ઓઢી લેવું, પણ હા, હું નથી કરતો એટલે અખથી કહી શકું. પણ મને યાદ આવે રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ ફાંસી આપીને જ્યારે લાવ્યા ને ત્યારે એને કીધું કે છેલ્લી ઈચ્છા, તમે જાણો છો છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે, એ છેલ્લી ઈચ્છા તમારી બોલો. ત્યારે એને કાગળ ને પેન મંગાવ્યા. અને એમાં એક એને બહુ જબરજસ્ત કવિતા એક મને તમને આપી, આજના યુવાનો સુધી પહોંચાડવા માટે કહું. लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा, मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. बिल्कुल, મને એટલી ખબર છે કે મારી કુરબાની અફળ નહીં જાય. આ ભારતમાં ખબર પડશે કે ભગતસિંહ ફાંસી આપી, રાજ્યગુરુને ફાંસી આપી, સુખદેવને ફાંસી આપી, તો હરેક ઘરમાંથી એક ભગત જન્મ લે અને એ ભારતને આઝાદ કરશે. આ એનો જે કોન્ફિડન્સ હતો, આ જેનો વિશ્વાસ હતો, આ જેનો વતન પ્રત્યેનો પ્રેમ હતો. ફાંસી આપી 1931માં અને 1947માં ભારતને આઝાદીનો એક સૂર્ય ઉગ્યો નવો. એટલે આ તકે પણ ક્રાંતિકારીઓને વંદન કરું છું જેને પોતાની બહુ નાની ઉંમરમાં એક વતનને કંઈક આગવી ભેટ આપી છે.